કરીએ આપણે ભારતીય નાટ્યકલા. ભારતીય નાટ્યકલા અભિનય છે. અભિનય કળાનું નીચેના પૈકી કયું સ્વરૂપ યુનેસ્કો છે? યુનેસ્કોની અમૂર્ત હેરિટેજ યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે? મૂડીયટ્ટુ અને છાઉ. પછી ભવાઈ છે. ભવાઈ લોકનાટકનું નામ કેવી રીતે પડ્યું છે? ભવાઈ છે એનું નામ તે ભાવ છે. ભાવ ઉપરથી જેનો અર્થ અભિવ્યક્તિ થાય છે. ભવાઈ એ નૃત્ય નાટકનો ગુજરાતી પ્રકાર છે. તે જ રીતે વિવિધ રાજ્યો છે. વિવિધ રાજ્યોની યાદી એક ને વિશિષ્ટ લોકનાટ્ય છે. લોકનાટ્ય પ્રકારની યાદી 2 સાથે યોગ્ય જોડીઓ ગોઠવવાની છે. એમાં બી સાચું છે. બી એટલે કે ઉત્તર પ્રદેશ છે. ઉત્તર પ્રદેશનું નોટંકી. પછી બંગાળ છે. બંગાળનું છાત્રા. પછી પંજાબ હરિયાણા છે. પંજાબ હરિયાણાનું સ્વાંગ. અને આંધ્ર છે. આંધ્રનું યક્ષગાન. આંધ્ર છે એનું યક્ષગાન. પછી પંજાબ હરિયાણા એનું સ્વાંગ. પછી બંગાળ છે. બંગાળનું છાત્રા. અને ઉત્તર પ્રદેશનું નોટંકી. નીચેનામાંથી કયો ગુજરાતનો એક લોકપ્રિય નાટ્યકલા છે? લોકપ્રિય નાટ્યકલાનો પ્રકાર છે ભવાઈ. તમાશા છે. તમાશા એ ખાલી જગ્યા રાજ્યની લોક નાટ્યકળા છે. મહારાષ્ટ્ર. તમાશા છે એ મહારાષ્ટ્ર રાજ્યની લોક નાટ્યકળા છે. નીચેના વાક્યમાંથી કયું વાક્ય સાચું નથી? બી છે. બી સાચું નથી. ભરતમુનિ છે. ભરતમુનિનો નાટ્યશાસ્ત્ર એટલે કે નૃત્યકળા છે. નૃત્યકળાનો પ્રથમ પ્રમાણિક ગ્રંથ ગણવામાં આવે છે. પછી 102 છે. 102 નોટ આઉટ. 102 પછી વેલકમ જિંદગી. કાનજી વિરુદ્ધ જેવા ગુજરાતી ભાષાના પ્રખ્યાત નાટકો છે. નીચેના વિધાનો વિચારણામાં લઈને યોગ્ય વિકલ્પ પસંદ કરવાનું છે. આમાંથી કયું સાચું છે? આપેલા બંને સાચા છે. મહાકવિ કાલિદાસની પ્રસિદ્ધ નાટ્યકૃતિ વૈદર્ભી શૈલીમાં લખાયેલી છે. કલાક્ષેત્ર છે. કલાક્ષેત્ર અતિ પ્રચલિત નાટ્યશાસ્ત્રના રચયિતા ભરતમુનિ છે. નાટ્યશાસ્ત્ર કોણે લખ્યું છે? ભરતમુનિએ લખેલું છે. પછી ભારતીય નાટ્યરૂપ છે. ભારતીય નાટ્યરૂપના સંદર્ભમાં નીચેના વિધાનો જણાવો. પહેલું બીજું સાચું છે. કર્ણાટક છે. કર્ણાટકનું પારંપરિક નાટક સ્વરૂપ યક્ષગાન છે. યક્ષગાન જે પૌરાણિક કથાઓ અને પુરાણો પર આધારિત છે. તમાશા છે. તમાશા જે મહારાષ્ટ્રની અંદર તમાશા નાટકમાં નાયિકા છે. તમાશા નાટકમાં નાયિકા નૃત્ય મુદ્રાઓની મુખ્ય પ્રતિપાદક હોય છે. પછી નીચેના વિધાનો વિચારમાં લઈને યોગ્ય એટલે કયું સાચું છે? આપેલા બંને સાચા છે. રમન જે ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના સલુડ ડુંગરા ગામના ગઢવાલી લોકો દ્વારા ભજવવામાં આવે છે. સ્થાનિક દેવતા ભૂમિયાલ છે. ભૂમિયાલને સમર્પિત એક કર્મકાંડી નાટક છે. નીચેના વિધાનો સત્ય છે તે જણાવવાનું છે. બીજું અને ત્રીજું સાચું છે. એટલે કે જાત્રા છે. જાત્રા એ પૂર્વ ભારતના બંગાળ અને ઓડિશાનું એક લોકપ્રિય લોકનાટ્ય છે. સ્વાંગ છે જે પંજાબ અને હરિયાણા રાજ્યમાં મનોરંજનનો લોકપ્રિય સ્ત્રોત છે. કયા પરંપરાગત લોકનાટ્ય સ્વરૂપ મૂડીયટ્ટુ છે. મૂડીયટ્ટુને નવેમ્બર ડિસેમ્બરને મહિનામાં ઉજવવામાં આવે છે. કેરળની અંદર મૂડીયટ્ટુ છે.
કેરળની અંદર મૂડિયાટ્ટુ નવેમ્બર ડિસેમ્બર મહિનામાં ઉજવવામાં આવે છે. યમપુરી છે, યમપુરી કઠપૂતળી, યમપુરી કઠપૂતળી, યમપુરી કઠપૂતળી કળાના સંદર્ભમાં નીચેના વિધાનો કયું સાચું છે? કયું સાચું છે? એ આપેલા બંને સાચા છે. યમપુરી, યમપુરી કઠપૂતળી છે, યમપુરી કઠપૂતળી તે બિહાર રાજ્યની વિશિષ્ટતા છે, તે બિહાર રાજ્યની વિશિષ્ટતા છે. તે એક પ્રકારની કઠપૂતળી છે, કઠપૂતળીનો પ્રકાર છે. નીચેના વિધાનો છે, આમાંથી કયું વિધાન સાચું છે? આપેલા બંને સાચા છે. ભવાઈ છે, ભવાઈનો અર્થ જીવનની કથા, ભવાઈનો અર્થ જીવનની કથા થાય છે. ભવાઈ છે, ભવાઈ એ ગુજરાત અને રાજસ્થાનમાં પ્રચલિત લોકપ્રિય ભાવપ્રધાન નાટકો છે. ભવાઈ છે, ભવાઈનું પાત્ર શીખવનારને વેશગેરો કહે છે. હવે કયું જોડકું સાચું છે? કયું જોડકું સાચું છે? તે જોડકા જોડવાના છે. નાટ્યકલા અને કયા ક્ષેત્રની અંદર? તેમાં સી છે, સી સાચું છે. રાસલીલા છે, રાસલીલા છે મહારાષ્ટ્રની અંદર, રાસલીલા છે તે મહારાષ્ટ્રની અંદર. ભવાઈ છે, ભવાઈ એ ગુજરાતની અંદર. રાસલીલા છે, જો ખોટું છે. જો રાસલીલા છે, રાસલીલા ઉત્તર પ્રદેશની અંદર, રાસલીલા છે ઉત્તર પ્રદેશની અંદર, રાસલીલા છે ઉત્તર પ્રદેશની અંદર. પછી ભવાઈ છે, ભવાઈ ગુજરાતની અંદર. પછી પોવાડા છે, પોવાડા છે મહારાષ્ટ્રની અંદર, પોવાડા મહારાષ્ટ્રની અંદર. અને કુરુવંજી છે, કુરુવંજી જે તમિલનાડુની અંદર. તો કુરુવંજી છે, કુરુવંજી તમિલનાડુની અંદર. પોવાડા છે મહારાષ્ટ્રની અંદર, ભવાઈ છે ગુજરાતની અંદર અને રાસલીલા છે ઉત્તર પ્રદેશની અંદર. પછી કથકલી છે, કથકલી જો યક્ષગાન, કથકલી, તમાશા. જો નોટંકી છે, જો નોટંકી ઉત્તર પ્રદેશની અંદર, નોટંકી ઉત્તર પ્રદેશની અંદર. તમાશા છે મહારાષ્ટ્રની અંદર. કથકલી છે કેરળની અંદર અને યક્ષગાન છે કર્ણાટકની અંદર. યક્ષગાન છે કર્ણાટકની અંદર, કથકલી કેરળની અંદર, તમાશા મહારાષ્ટ્રની અંદર, નોટંકી ઉત્તર પ્રદેશની અંદર. પછી 17મું છે, આમાંથી કયું સાચું છે? પહેલું, બીજું, ચોથું સાચું છે. પહેલું, બીજું અને ચોથું. એટલે કે 10 કઠિયા છે, 10 કઠિયા છે ઓડિશાની અંદર, 10 કઠિયા ઓડિશાની અંદર. સ્વાંગ છે પંજાબની અંદર અને તમાશા છે, તમાશા છે મહારાષ્ટ્રની અંદર. નીચેનામાંથી કયું સાચું નથી? 18મું સી છે. ભવાઈ છે, ભવાઈ એ ગુજરાતની અંદર, ભવાઈ એ ગુજરાત અને રાજસ્થાનની અંદર આવે. અંકિયા નટ છે, અંકિયા નટ છે અસમની અંદર, અસમની અંદર. પછી ભૂતકોલા છે, ભૂતકોલા કર્ણાટકની અંદર. જાત્રા છે, જાત્રા પશ્ચિમ બંગાળની અંદર. મૃત પૂર્વજો છે, મૃત પૂર્વજોની અવધારણા એટલે કે મૃત પૂર્વજોની આરાધના કરવા માટેની પરંપરાગત પ્રથા આધારિત. ભૂતકોલા છે, ભૂતકોલા નાટ્યકલા કયા રાજ્ય સાથે સંકળાયેલી છે? કર્ણાટકની અંદર. કર્ણાટક છે, કર્ણાટકની અંદર મૃત પૂર્વજોની આરાધના કરવા માટેની પરંપરાગત પ્રથા આધારિત ભૂતકોલા નાટ્યકલા જે કર્ણાટકની અંદર પ્રચલિત છે. નીચેના પૈકી કયું સંસ્કૃત નાટક છે? સંસ્કૃત નાટકની કયું સંસ્કૃત નાટકની પડતીના કારણો છે? એમાં ઉપરોક્ત એટલે કે કવિતા છે, કવિતા તરફ વળાંક. ધાર્મિક ક્ષેત્ર છે, ધાર્મિક ક્ષેત્રે સંસ્કૃતનું મર્યાદિત રહેવું. પછી મુસ્લિમ શાસકો છે, મુસ્લિમ શાસકોનું આગમન થયું હતું. પ્રાચીન ભારતના ઇતિહાસના સંદર્ભે ભવભૂતિ. પછી હસ્તિમલ્લ અને ક્ષેમેશ્વર શા માટે પ્રસિદ્ધ હતા? નાટ્યકાર એ ભવભૂતિ, હસ્તિમલ્લ અને ક્ષેમેશ્વર પ્રસિદ્ધ હતા. પછી નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આપેલા બંને સાચા છે. મહાકવિ કાલિદાસની પ્રસિદ્ધ નાટ્યકૃતિઓ વૈદર્ભી શૈલીમાં લખાયેલી છે. કલાક્ષેત્રે અતિ પ્રચલિત નાટ્યશાસ્ત્ર છે. નાટ્યશાસ્ત્રના રચયિતા ભરત મુનિ છે.
હવે વાત કરીએ આપણે ભારતીય નાટ્યકલા. ભારતીય નાટ્યકલા. ભારતીય નાટ્યકલાની અંદર સીતાબેના સીતાબેના છે, સીતાબેના એટલે કે સીતા બેંગરા, સીતાબેના એટલે કે સીતા બેંગરા અને જોગીમારા છે, જોગીમારા જે છત્તીસગઢમાં મળેલ ગુફાઓમાંથી મળેલ ખંડેર છે, ખંડેરને વિશ્વની પ્રાચીનતમ રંગભૂમિના અવશેષો માનવામાં આવે છે. ભરતમુનિ છે, ભરતમુનિના નાટ્યશાસ્ત્ર મુજબ બ્રહ્માજી છે, બ્રહ્માજીના મનોરંજન માટે ચારેય વેદોના તત્વોને આધારે નાટ્યવેદ છે, નાટ્યવેદની રચના કરી. નાટ્યશાસ્ત્ર છે, નાટ્યશાસ્ત્ર 2જી સદીમાં લખાયા અને નાટ્યકલા છે, નાટ્યકલા પર બનેલો પ્રથમ ગ્રંથ છે. આ ગ્રંથમાં શાસ્ત્રીય સંસ્કૃત સાહિત્યના બધા જ પક્ષોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં 10 પ્રકારના નાટકોનું વર્ણન છે. કાલિદાસે પોતાના મહાકાવ્ય મેઘદૂત છે, મેઘદૂતની રચના રામગઢ ખાતે કરી હોવાથી રામગઢના પહાડ પર કાલિદાસ નિર્મિત નાટ્યશાળા છે, નાટ્યશાળાને ભારતની સૌપ્રથમ નાટ્યશાળા માનવામાં આવે છે. શાસ્ત્રીય સંસ્કૃત છે, શાસ્ત્રીય સંસ્કૃત નાટ્યકળા. ભારતમાં નાટ્યકલા છે, નાટ્યકલાનો આરંભ એક કલાત્મક કલાવિધિના રૂપમાં થયો હતો. સંગીત, નૃત્ય અને અભિનય છે, અભિનયનો સમાવેશ કરવામાં આવ્યો. સંસ્કૃત શબ્દ છે, સંસ્કૃતમાં નટ પરથી નાટક શબ્દ બન્યો. નટ શબ્દનો વાસ્તવિક અર્થ નર્તક થાય છે. લોકધર્મી કોને કહેવાય છે? લોકધર્મી એટલે કે દૈનિક જીવનનું વાસ્તવિક ચિત્રણ રજૂ કરતું નાટક. નાટ્યધર્મી છે જે મહત્તમ આખ્યાનોવાળા પરંપરાગત નાટક. શાલિપુત્રકરણમ જે 9 અંકો છે, 9 અંકોનું પ્રથમ શાસ્ત્રીય સંસ્કૃત નાટક છે, જેની રચના છે અશ્વઘોષ દ્વારા થઈ હતી. પ્રથમ નાટ્યકાર શૂદ્રકે છે, શૂદ્રકે પોતાના નાટક મુચ્ચકટિકમમાં દ્વંદ્વ એટલે કે વિરોધાભાસી તત્વોને સ્થાન આપ્યું હતું. ભાષે 13 નાટકોની રચના કરી હતી. સંસ્કૃત નાટકોમાં કાલિદાસ સૌથી લોકપ્રિય છે. તેમની 3 કૃતિ છે, માલવિકાગ્નિમિત્રમ, વિક્રમોર્વશિયમ તથા અભિજ્ઞા શાકુંતલમ જાણીતી છે. ભવભૂતિએ ઉત્તરામચરિત્ર અને મહાવીર ચરિત્ર. વિશાખા દત્ત છે, મુદ્રા રાક્ષસ અને હર્ષવર્ધને રત્નાવલી લખેલું છે. વિદ્યમાન લોક નાટ્યકલાઓમાંથી મહત્તમ વિષયવસ્તુ ભક્તિ સાથે સંબંધિત છે. 15મી અને 16મી સદી વચ્ચેના સમયમાં વિકસિત થઈ હતી. જોકે સમયની સાથે પ્રેમગાથા ગીતો તથા સ્થાનિક નાયકોની કથાઓનું અનુસરણ શરૂ થયું હતું. ભારતીય લોકનાટ્ય છે, ભારતીય લોકનાટ્યને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. અનુષ્ઠાનિક નાટ્યકલા જેમાં અંકિયા નટ, કલા, રામલીલા, રાસલીલા અને ભૂત. મનોરંજન છે, મનોરંજન આધારિત નાટ્યકલામાં ભવાઈ, પછી 10 કઠિયા, પછી ગરોધ, જાત્રા, પછી કારયિલી, માચા, નોટંકી, પછી ઓજાપાલી, પોવાડા, સ્વાંગ, તમાશા અને વિલ્લીપટ્ટુ. પછી દક્ષિણ ભારતીય નાટ્યકલા જેમાં યક્ષગાન, બુર્રા કથા, પગાતી વેશાલુ, પછી વયાલતા, પછી તાલ મદાલે, થેયમ, કૃષ્ણ અટ્ટમ અને કુરુવાંકી. વાત કરીએ કલા એ વૈષ્ણવ પરંપરાની એક પ્રાચીન નાટ્યકળા છે. તે મુખ્યત્વે વિષ્ણુના જીવન અને તેના અવતારો આધારિત છે. કલાની લોકપ્રિય શાખાઓમાં દશાવતાર કલા, ગોપાલ કલા અને ગોલન કલા પ્રસિદ્ધ છે. રામલીલા જે ઉત્તર પ્રદેશની લોકપ્રિય લોકનાટ્ય કલા છે. એમાં મુખ્યત્વે દશેરા છે, દશેરા પૂર્વેના સમયમાં ગીતો, નૃત્યો અને સંવાદો દ્વારા રામાયણના પ્રસંગો ભજવાય છે. નવરાત્રિના પર્વમાં પુરુષ અભિનેતાઓ સીતાની ભૂમિકા ભજવે છે. રામલીલા જે તુલસીદાસ દ્વારા રચિત રામચરિતમાનસના આખ્યાનનો પ્રયોગ કરવામાં આવે છે. યુનેસ્કો દ્વારા 2005માં તેને અમૂર્ત માનવી સાંસ્કૃતિક વિરાસત તરીકે જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ તેનો સમાવેશ 2008માં કરાયો હતો. રાસલીલા
રાસલીલા જે ગુજરાતમાં લોકપ્રિય છે. કૃષ્ણ અને રાધાની કિશોર અવસ્થાની પ્રેમ કથાઓને નૃત્ય નાટ્ય દ્વારા ભજવવામાં આવે છે. રમન નાટક એ ઉત્તરાખંડ છે. ઉત્તરાખંડના ગઢવાલ ક્ષેત્રમાં ભજવવામાં આવે છે, જેમાં રામની કથાઓ સાંભળવામાં આવે છે. રમન એ ગઢવાલ છે, ઉત્તરાખંડમાં આવેલું છે. ગઢવાલમાં સ્થાનિક દેવતા ભૂમિયાલને સમર્પિત થતું કરતું એક નૌટંકી, એક કર્મકાંડી નાટક છે. આ આ લોકનૃત્યને માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતના રૂપમાં યુનેસ્કોની યાદીમાં વર્ષ 2009માં સામેલ કરવામાં આવ્યું છે. ભૂત છે તે કર્ણાટકના કુન્નુર જિલ્લામાં પ્રચલિત મૂર્ત પૂર્વજોની આરાધના માટેની પરંપરાગત પ્રથા છે. તે તેલુગુ ભાષી વસ્તી દ્વારા પૂજાતા સ્થાનિક દેવતાઓના માનમાં કરવામાં આવે છે. ભૂત જે કર્ણાટકની અંદર. મનોરંજન આધારિત નાટ્યકલા, એમાં વાત કરીએ આપણે ભવાઈ છે. ભવાઈનો અર્થ જીવનની કથા છે. તે ભવાઈ એ ગુજરાત, રાજસ્થાન, કચ્છ, કાઠિયાવાડ ક્ષેત્રોમાં પ્રચલિત લોકપ્રિય ભાવપ્રધાન નાટકો છે. ભવાઈ એ મનોરંજન છે. ભવાઈ એ મનોરંજનની સાથે મા અંબાની પૂજાને સમર્પિત છે. શાસ્ત્રીય અનુશાસન ન હોવાને કારણે કલાકાર દર્શક સમૂહ અને પરિસ્થિતિના આધારે પોતાના પ્રદર્શન અને સંવાદમાં સુધારાઓ કરે છે. ભવાઈના પિતા અસાઈ ઠાકરે તેમના ત્રણ પુત્રો સાથે મળીને ભવાઈ મંડળીની શરૂઆત કરી હતી. તેમના 3 પુત્રો તરગાળા તરીકે ઓળખાય છે. અસાઈ ઠાકરે 360 વેશો લખ્યા, જે પૈકી રામદેવ પીર છે. રામદેવ પીરનો વેશ સૌથી જૂનો ગણાય છે. આ નાટકમાં ભૂંગળ, ગાંજ તેમજ તબલા જેવા વાદ્યયંત્રોનો પ્રયોગ કરી અનોખી લોકશૈલી વગાડવામાં આવતા. તેમાં અર્ધશાસ્ત્રીય સંગીતનો સમાવેશ થાય છે. ભવાઈ નાટ્યકલામાં સૂત્રધારને નાયક કહે છે. ભવાઈમાં પુરુષ સ્ત્રીનું પાત્ર ભજવે તેને કાંચળિયા તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈના મુખ્ય 3 પાત્રો, એમાં મુખ્ય પાત્ર એમાં રંગલો રંગલી છે. પછી રંગલો રંગલી છે. ભવાઈનું પાત્ર શીખવનારને એને વેશકેરો કહે છે. ભવાઈની શરૂઆત ભૂંગળ વગાડીને થાય છે. ભૂંગળનું હાલ માત્ર વિસનગરમાં ઉત્પાદન થાય છે. ભવાઈ તરગાળા બ્રાહ્મણો દ્વારા પરંપરાગત રીતે ભજવવામાં આવે છે. હંસાવલી નામની પદ્યવાર્તાની રચના અસાઈ ઠાકરે કરી હતી. વાત કરીએ 10 કઠિયા જે ઓડિશાની અંદર થાય છે. 10 કઠિયા ઓડિશા ક્ષેત્રમાં લોકપ્રિય નાટ્યકલાની એક વિદ્યા છે. આ વિદ્યામાં બે કથાવાચક હોય છે. એક મુખ્ય ગાયક હોય છે અને બીજો છે પાલિયા જે સહ-કથાવાચક હોય છે. જાત્રા પૂર્વ ભારતની એક લોકપ્રિય લોકનાટ્ય કલા છે, જેનો આરંભ છે વૈષ્ણવ સંત શ્રી ચૈતન્ય મહાપ્રભુ દ્વારા કૃષ્ણલીલાના પ્રદર્શન માટે કરવામાં આવ્યો હતો. જાત્રા છે આધુનિક સમયમાં જાત્રાના માધ્યમથી ઉપયોગ પંથનિરપેક્ષ, ઐતિહાસિક તથા દેશભક્તિપૂર્ણ કેન્દ્રીય ભાવોવાળી વાર્તાઓનું વર્ણન કરવામાં આવે છે. જાત્રા મહોત્સવનું આયોજન 1961માં કોલકાતામાં થયું હતું, જે આજ પર્યંત સુધી ચાલે છે. ફણીભૂષણ વિનોદ પહેલા જાત્રા કલાકાર હતા, જેમને 1968માં સંગીત નાટ્ય અકાદમી સન્માન મળ્યું હતું. ઓડિશામાં સાચી જાત્રા નામક એક લોકપ્રિય શેરી નાટક પ્રચલિત છે. કરિયીલા જે હિમાચલ પ્રદેશના તરાઈઓમાં લોકપ્રિય છે. સામાન્ય રીતે ગ્રામ્ય મેળાઓ તેમજ તહેવારોના સમયે ભજવવામાં આવે છે. રાત્રિના સમયે રજૂ થાય છે. જે નાટિકાઓ તથા
પ્રહસનનો શૃંખલા છે. માચ છે માચ મધ્યપ્રદેશના માળવા ક્ષેત્રના આ લોકનાટ્ય કલા છે માચ, જેનો ઉદ્ભવ ઉજ્જૈન છે. ઉજ્જૈનમાં થયો અને આ કલા પૌરાણિક કથાઓ પર આધારિત છે. પછી તેને રંગપટલ છે. રંગપટલમાં પ્રેમ કથાઓ, લોકકથા છે. લોકકથાનો સમાવેશ થાય છે. આ વિદ્યાની વિશેષતા તેનો સંવાદ છે, જેને રંગત દોહા કહે છે. આ નાટક છે હોળીના તહેવાર સમયે ભજવવામાં આવે છે. માચ છે માચમાં પદ્યની માત્રા વધુ હોય છે, જેમાં સંવાદો છે. સંવાદોના બોલ તથા છંદ યોજનાને વર્ણગ કહેવામાં આવે છે. નૌટંકી છે. નૌટંકી ઉત્તર પ્રદેશ. નૌટંકી ઉત્તર ભારતની સર્વાધિક લોકપ્રિય નાટ્યકલા સ્વાંગ છે. સ્વાંગની એક શાખા છે. ઉત્તર પ્રદેશ સાથે સંબંધિત છે, જેનો ઉલ્લેખ અબુલ ફઝલ છે. અબુલ ફઝલનું પુસ્તક આઈન અકબરીમાં જોવા મળે છે. આ નાટકો છે ઐતિહાસિક પ્રસંગો, સામાજિક પ્રસંગો તથા લોકકથાઓને કેન્દ્રમાં રાખીને કરવામાં આવશે અને નૃત્ય અને સંગીતના માધ્યમથી કરવામાં આવે છે. સંવાદો છે. સંવાદોને ગીતિ કાવ્ય શૈલીમાં નગારાના તાલ અભિવ્યક્ત કરવામાં આવશે. કાનપુર તથા લખનઉ આસપાસ નૌટંકીની બે શૈલીઓને મહત્વ અપાયું છે. વર્તમાન સમયમાં પંડિત રામદિયાળ શર્મા, ડૉક્ટર દેવેન્દ્ર શર્મા મહિલા સશક્તિકરણ, પછી કુટુંબ નિયોજન, કન્યા કેળવણી, દહેજ વગેરે જેવા વર્તમાન વિષયો પર નૌટંકી કરી સમાજમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે. ઓઝાપાલી છે. ઓઝાપાલી એ ઓઝા અને પાલી શબ્દોનો બનેલો સમૂહ છે, જેમાં ઓઝા એ મુખ્ય કલાકાર અને સાથી કલાકારો પાલી તરીકે ઓળખાય છે. ઓઝાપાલી જે અસમ છે. અસમની એક અનોખી વર્ણનાત્મક નાટ્યકલા છે, જેમાં સંગીત, નૃત્ય અને નાટકનો અદ્ભુત સંગમ જોવા મળે છે. જેનો આરંભ છે મનસા દેવી કે નાગદેવી છે. નાગદેવીના તહેવારથી સંબંધિત છે. તેની કથા એક લાંબી પ્રક્રિયા સ્વરૂપ છે. પોવાડો છે. પોવાડો જે મહારાષ્ટ્રની અંદર પ્રસિદ્ધ છે. પોવાડો શિવાજી દ્વારા તેમના શત્રુ અફઝલ ખાનને માર્યા બાદ શિવાજીની વીરતાની પ્રશંસા એક નાટકની રચના કરવામાં આવી, જેને પાછળથી પોવાડા કહેવાયું. સ્વાંગસરા ગીત કાવ્ય છે, જેમાં શૌર્યની વાર્તા કહેવામાં આવે છે. પોવાડાને ગોંધાલીસ તથા શાહીરના નામથી પણ ઓળખવામાં આવે છે અને તે મહારાષ્ટ્રમાં ખૂબ લોકપ્રિય છે. સ્વાંગ છે પંજાબ અને હરિયાણા. સ્વાંગ છે પંજાબ અને હરિયાણા રાજ્યમાં મનોરંજનની લોકપ્રિય સ્ત્રોત છે. મુખ્યત્વે તેમાં છંદો છે. છંદોના માધ્યમથી ગવાય છે, જેને એક તારા પછી હાર્મોનિયમ, સારંગી, ઢોલક જેવા વાદ્યોથી રજૂ કરવામાં આવે છે. સ્વાંગ છે. સ્વાંગની મુખ્ય બે શૈલીઓ છે, રોહતક અને હાથરસ. રોહતક શૈલીમાં હરિયાણવી એટલે કે બાંગરૂ ભાષા તથા હાથરસ શૈલીમાં વ્રજ ભાષાની પ્રધાનતા હોય છે. તમાશા છે મહારાષ્ટ્રની અંદર. તમાશાનો અર્થ મનોરંજક નાટક અથવા નાટિકા થાય છે. હાસ્યરસ અને કામોત્તેજક પ્રવૃત્તિ માટે પ્રસિદ્ધ તમાશા છે મહારાષ્ટ્રની નાટ્યકલા છે. આ નાટ્યકલાની અનોખી વિશેષતા એ મહિલા દ્વારા પુરુષોની ભૂમિકા ભજવવાની છે. તેને નાટ્ય કે મૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે તે લાવણી ગીતોનો સમાવેશ થાય છે. વિલ્લીપટ્ટુ. હવે વાત કરીએ આપણે વિલ્લીપટ્ટુ છે. વિલ્લીપટ્ટુને વિલ્લદી ચંપટ્ટુ તરીકે પણ ઓળખવામાં છે. વિલ્લીપટ્ટુ ગીતનો અર્થ ધનુષ ગીત થાય છે. દક્ષિણ ભારતની લોકપ્રિય સંગીત નાટ્યકળામાં વિલ્લીપટ્ટુનો સમાવેશ થાય છે.
રામાયણ છે, રામાયણ કથાઓને વર્ણવતી વખતે ધનુષ આકારના વાદ્યયંત્રોનો સમાવેશ થાય છે. પહેલા વિલ્લીપટ્ટુ છે, વિલ્લીપટ્ટુ ત્રાવણકોર રજવાડાની નાદર અને ચેતિયાર જાતિઓમાં લોકપ્રિય હતું. ભાંડ-પાથર નાટ્યકળા જમ્મુ કાશ્મીર છે, જમ્મુ કાશ્મીરના મુસ્લિમ સમુદાયમાં જોવા મળે છે. ભાવોના છે જે અસમની અંદર, ભાવોના જે અસમની અંદર, ભાવોના નાટક છે. ભાવોના નાટકનું બીજું નામ છે અંકિયા નાટક છે. ભાવોના જે અસમની અંદર, આ નાટકનું બીજું નામ અંકિયા નાટક છે, જે એકાંકી નાટક છે. અંકિયા નાટક જે ઓપેરા શૈલીમાં રજૂ કરવામાં આવે છે. આ નાટકની ભાષા છે અસમી તથા મૈથિલી મિશ્રિત વ્રજ બોલી છે. અસમ છે, અસમમાં આવેલા માજુલી ટાપુ છે, ટાપુ પર વસતા લોકોની લોકનાટ્ય કળા છે. ભાવોના નાટક અથવા અંકિયા નાટક છે તે અસમની અંદર. દશાવતાર છે દક્ષિણ મહારાષ્ટ્ર અને ગોવાના કોંકણનો ખેડૂતો દ્વારા ભજવાતું લોકપ્રિય નાટક છે. નકલ અથવા ભાંડ નાટ્યકલા. નકલ છે, નકલનો આધાર લઈને ભજવવામાં આવતું નાટક પંજાબ અને તેના આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. આ નાટક ભજવતી વખતે કલાકાર બહુરૂપી લઈને બીજાનો વેશ ધારણ કરે છે. સામાજિક અને રાજકીય સંદેશાને કેન્દ્રમાં રાખી હાસ્ય દ્વારા આ નાટક ભજવાય છે. ગરોડા ગુજરાતના ગરોડા બ્રાહ્મણ સમુદાયની લોકપ્રિય કળા છે. એમાં વીરતા છે, વીરતાની વાર્તાનું વર્ણન કરવા માટે રંગીન ચિત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. દક્ષિણ ભારતની નાટ્યકળામાં એમાં વાત કરીએ યક્ષગાન શબ્દ છે. યક્ષગાનનો શાબ્દિક અર્થ યક્ષ છે, યક્ષના ગીતો થાય છે. આ કળા છે 800 વર્ષો જૂની છે અને આ છે યક્ષગાન જે આંધ્રપ્રદેશ તથા કર્ણાટકમાં આજ સુધી અસ્તિત્વમાન પ્રાચીનતમ નાટક કલા છે, જેનો ઉદ્ભવ છે વિજયનગર સામ્રાજ્યના રાજદરબારમાં થયો હતો. તેને જકકુલાવારુ નામના સમુદાય દ્વારા રજૂ કરવામાં આવે છે. હવે વાત કરીએ બુર્રા કથા છે આંધ્રપ્રદેશનું લોકપ્રિય મૌખિક નૃત્ય નાટ્ય છે. બુર્રા કથા જે આંધ્રપ્રદેશનું લોકપ્રિય મૌખિક નૃત્ય નાટ્ય છે. આ નામ છે રજૂઆતના સમયે વ્યાપક સ્વરૂપે ઉપયોગ લેવાતા એક તાલ વિદ્યાબુરાના નામ પરથી રાખવામાં આવ્યું છે. પગાતી વેશાલુ આ તેલંગાણા તથા આંધ્રપ્રદેશમાં લોકપ્રિય પરંપરા છે. મુખ્યત્વે વેશમ એટલે કે છદમુરુપ નામે મુખ્ય ચરિત્ર અને અન્ય સદચરિત્રોથી બનેલ એક પાત્રીય અભિનય છે. બાયલતા સ્થાનિક દેવી દેવતાની ભક્તિના સમયે રજૂ કરવામાં આવતી કર્ણાટકની નાટ્યકલા છે. બાયલતા સામાન્ય રીતે 5 પ્રકારની હોય છે, જેમાં દશારથ, સન્નાટા, પછી ડોડાટ્ટા, પારિજાત તથા યક્ષગાનનો સમાવેશ થાય છે. રાધાકૃષ્ણના પ્રેમ પર આધારિત કથાઓ છે. તાલ મડ્ડાલે છે જે તાલ એક પ્રકાર છે. તાલ એક પ્રકારની કરતાલ તથા મડ્ડાલે એક પ્રકારનો ઢોલ હોય છે. આ નાટક બેઠેલી સ્થિતિમાં અને પરંપરાગત પોશાક વગર નૃત્ય તથા અભિનયની રજૂઆત થાય છે. ભાગવતના એક ભાગ તરીકે તેનું વર્ણન કરવામાં આવશે. થેયમ છે તે કર્ણાટકની ભૂત નાટ્યકલા છે. થેયમ જે કર્ણાટકની ભૂત નાટ્યકલા છે. આ નાટ્યકલા જે મૃત પૂર્વજોની આત્માઓના સન્માનમાં સ્થાનીય મંદિરોમાં પ્રસ્તુત કરવામાં આવે છે. સંગમ સાહિત્યમાં પણ થેયમની પરંપરાનો ઉલ્લેખ જોવા મળે છે. જે થેયમ છે, થેયમને ઓટ્ટાકોલમ નામથી પણ ઓળખવામાં આવે છે. કૃષ્ણાઅટ્ટમ 16મી અને 17મી સદીના મધ્ય કાલિકટના રાજા મનોવેદના શાસન દરમિયાન શરૂ કરવામાં આવેલ કર્ણાટકની આ એક રંગારંગ નૃત્ય નાટ્ય પરંપરા છે.
કૃષ્ણગાથા છે, કૃષ્ણગાથા પર આધારિત આનંદ ઉત્સવ, જેમાં 8 રાત્રિ છે, 8 રાત્રિ સુધી શ્રી કૃષ્ણ છે, શ્રી કૃષ્ણની જીવન લીલાનું વર્ણન કરવામાં આવે છે. 8 નાટકો છે, 8 નાટકોમાં એમાં અવતારવાદમ, પછી કાલિયામર્દન, રાસક્રીડા, સ્વયંવરમ, પછી બાણયુદ્ધમ, પછી વિવિધમ, પછી સર્વાંગોરોહણનો સમાવેશ થાય છે. કુરુવંજી લગભગ 300 વર્ષ પૂર્વે ઉત્પન્ન થયેલા કુરુવંજી છે. કુરુવંજીની મુખ્ય વિશેષતા તમિલ કવિતા તથા ગીત છે. પ્રથમ કુરુવંજીની રચના છે થિરુકુટ્ટ રાજપ્પા કવિયારની દ્વારા થઈ છે. કુરુવંજી છે, કુરુવંજીનો શાબ્દિક ભવિષ્યવક્તા, જે નાયિકા છે, નાયિકાના ભાગ્યની ભવિષ્યવાણી કરે છે. કુરુવંજી છે, કુરુવંજી એક નૃત્ય ગાથા ગીતના સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. તે મુખ્યત્વે ભરતનાટ્યમથી પ્રભાવિત છે. કુડિયટ્ટમ છે, ભારતમાં નાટ્યકળા છે, નાટ્યકળાનું પ્રાચીન રૂપ છે. તે 10મી સદીમાં કેરળમાં અસ્તિત્વમાં આવી હતી. આ નાટક પર કેરળની ચકિયાર અને નામ્બિયાર જાતિઓનો વિશેષ અધિકાર છે. આ નાટકને સંસ્કૃત, પ્રાકૃત અને મલયાલમમાં પ્રસ્તુત કરવામાં આવે છે. માર્ગી મધુર ચકિયાર આ કલાના પ્રમુખ પ્રતિપાદક છે. ખોન રામલીલા છે, જે થાઈલેન્ડનું એક પ્રસિદ્ધ મુખોટા નાટક છે, જેમાં નૃત્ય ગતિવિધિઓ, વાદ્યયંત્ર તેમજ ગાયન અને અભિનય સામેલ છે, જે શ્રીરામના મહિમાનું ગુણગાન કરે છે. વાત કરીએ કઠપૂતળી કલા. કઠપૂતળી એટલે કાઠની ઢીંગલી. કાઠની ઢીંગલી. આ કળા છે વાર્તા કહેવા માટેની પ્રાચીન કળા છે. હડપ્પા સભ્યતામાં માથું હલાવી શકતો બળદ મળ્યો છે. જ્યારે 4થી સદીમાં પાણીના અષ્ટાધ્યાયમાં પૂતળા નાટકનો ઉલ્લેખ છે. શામળ દ્વારા રચિત સિંહાસન 32માં વિક્રમાદિત્યના સિંહાસનની 32 પૂતળીઓનો ઉલ્લેખ છે. પ્રાચીન કળામાં પૂતળી નાટકોના કથાવસ્તુ પૌરાણિક વાર્તાઓ અને સાહિત્યમાં સમાવેશ થાય છે, જેવા કે અમરસિંહ રાઠોડ, પૃથ્વીરાજ ચૌહાણ, પછી હીર રાંઝા, પછી લૈલા મજનુ વગેરે જેવા બતાવવામાં આવ્યા છે. ભારતમાં કુલ 4 પ્રકારની કઠપૂતળી કલા પ્રચલિત છે. એમાં પહેલું છે દસ્તાના કઠપૂતળી, બીજું છે છડ કઠપૂતળી, ત્રીજું છે છાયા કઠપૂતળી અને ચોથું છે ધાગા કઠપૂતળી. દસ્તાના કઠપૂતળી આ કળાને હાથ અથવા હથેળી કલા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પૂતળીઓનો ચહેરો છે ચીકણી માટી, કપડાં અથવા લાકડાના બનેલા હોય છે. તે ભારતમાં દસ્તાના કઠપૂતળીની પરંપરા ઉત્તર પ્રદેશ, કેરળ, ઓડિશા અને બંગાળમાં લોકપ્રિય છે. આ કળાના 2 પ્રકાર છે, પવ કથકલી અને કુંધેઈ નાચ. પવ કથકલી છે તે કેરળમાં કઠપૂતળી કલાને પવ કથકલી કહે છે. આ કળાના વિષયો રામાયણ અને મહાભારતમાં લેવામાં આવે છે. કુંધેઈ નાચ ઓડિશાની પ્રખ્યાત કઠપૂતળી કલાને કુંધેઈ નાચ કહેવામાં આવે છે. આ કળામાં કઠપૂતળીકાર એક હાથથી ઢોલક જ્યારે બીજા હાથથી કઠપૂતળી ચલાવે છે. છડ કઠપૂતળીઓ દસ્તાના પૂતળી કલાનો આગવો તબક્કો મનાય છે. તેમ છતાં તેનાથી આકારમાં ઘણી મોટી હોય છે. છડ કઠપૂતળી મુખ્યત્વે 2 ભાગમાં વહેંચી શકાય: પૂતલ નાચ અને યમપુરી. પૂતલ નાચ જે પશ્ચિમ બંગાળની છડ કઠપૂતળી છે. છડ કઠપૂતળીની કલા પરંપરાને
પૂતળ નાચ નામથી ઓળખવામાં આવે છે, જેમાં વિભિન્ન કલા શૈલીઓનું અનુસરણ કરવામાં આવે છે, જેમાં સંચાલન રોચક અને અત્યંત રંગમંચી હોય છે. પૂતળ નાચ જે લોકનાટ્ય જાત્રા સાથે ઘણી સામ્યતા ધરાવે છે. યમપુરી જે બિહારની કઠપૂતળી કલા છે, જેનું સંચાલન સૌથી અલગ હોય છે. છાયા કઠપૂતળી કલા જે આંધ્રપ્રદેશની અંદર છાયા કઠપૂતળીઓ ચપટી હોવાથી મોટાભાગે તેને ચામડામાંથી બનાવવામાં આવે છે. એમાં છાયા કઠપૂતળી છે તેના 4 પ્રકાર છે. પહેલું છે તોગલુ ગોમ્બ એટ્ટા. પછી બીજું છે તોલુ બોમ્બા લટ્ટા અને ત્રીજું છે રાવણ છાયા અને ચોથું છે ચમાદિય છે બહુલ્યા. છાયા કઠપૂતળીની પરંપરા ઓડિશા, કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં જોવા મળે છે. તોગલુ ગોમ્બ એટ્ટા કર્ણાટકમાં છાયા કઠપૂતળીને તોગલુ ગોમ્બ અટ્ટા કહેવાય છે. પછી તોલુ બોમ્બા લટ્ટા જે આંધ્રપ્રદેશની છાયા નાટ્યને તોલુ બોમ્બા લટ્ટા કહેવામાં આવે છે. રાવણ છાયા ઓડિશાની અંદર ઓડિશામાં રાવણ છાયા કઠપૂતળી કલામાં અત્યંત નાટકીય માનવામાં આવે છે. આ કઠપૂતળીઓ સામાન્ય રીતે સફેદ અને કાળા રંગની હોય છે. ચમાદય છે બહુલ્યા. આ કઠપૂતળી છે મહારાષ્ટ્રના રત્નાગીરીમાં પ્રચલિત છે. ધાગા કઠપૂતળી. આ કઠપૂતળીની પરંપરા અત્યંત પ્રાચીન અને સમૃદ્ધ છે. દોરાવાળી કઠપૂતળી લાકડામાંથી બનાવેલ હોય છે, જેમાં લાકડા સાથે લચીલુંપન આપવા નાના પાઇપનો ઉપયોગ કરવામાં આવે છે. કઠપૂતળી જે 8 થી 9 ઇંચની અને તેના પર વિવિધ રંગના કપડાં પહેરાવી તેના સિલાઈ કરવામાં આવે છે. રાજસ્થાનની કઠપૂતળી. રાજસ્થાનની પરંપરાગત પૂતળીઓને કઠપૂતળી કહેવામાં આવે છે. તેની વેશભૂષા મુકુટ મધ્યકાલીન રાજસ્થાન શૈલીમાં હોય છે, જે હજી સુધી પ્રચલિત છે. કુંધેઈ જે ઓડિશાના દોરાથી સંચાલિત પૂતળીને કુંધી કહેવામાં આવે છે. ગોમ્બે એટ્ટા જે કર્ણાટકની અંદર કર્ણાટક દોરાવાળી પૂતળીને ગોમ્બે એટ્ટા કહેવામાં આવે છે. ગોમ્બે એટ્ટાનો સંબંધ કર્ણાટકના લોકનૃત્ય યક્ષગાન સાથે છે. આદિવાસી કઠપૂતળી કલા જે કરમપુટ્ટુલ જે તે મુંડા આદિવાસીની કઠપૂતળીની કલા છે. કરમ અને જેક ફ્રૂટ ઝાડમાંથી બનેલી કઠપૂતળી છે. ચદર બદર જે ઝારખંડના સંથાલ જાતિ દ્વારા બનાવવામાં આવતી કઠપૂતળી છે, જે સંથાલ લોકોના રીત રિવાજોને રજૂ કરે છે. વાત કરીએ સર્કસ શબ્દ સર્કલ પરથી બન્યો છે, જેનો અર્થ વર્તુળ એવો થાય છે. ભારતમાં પ્રાચીન સમયથી રસ્તા પર પોતાનું કરતબ અને અંગ કસરતના ખેલોની પરંપરા ચાલે છે. આધુનિક સર્કસનો ભારતના નવીન ઉદ્યોગોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ ભારતીય સર્કસની શરૂઆત 1880માં થઈ હોવાનું માનવામાં આવે છે. ભારતમાં સર્કસના આદિગુરુ વિષ્ણુપંચ છત્રે દ્વારા સ્થાપિત ધ ગ્રેટ ઇન્ડિયન સર્કસ એ ભારતનું પ્રથમ આધુનિક સર્કસ હતું.